મિત્રો, આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલનું મોડલ પેપર જોઈશું, જે નવા સિલેબસ પ્રમાણે 120 પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો આપણે આમાં જોઈશું, જેથી આવનાર પરીક્ષા માટે આ પેપર તમને ખૂબ જ ઉપયોગી થાય. આ જોવાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વીઓસી યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં બે વિધાનો આપેલા છે. એક છે વીઓસીનું મુખ્ય મથક લિસ્બનમાં હતું અને ત્યાંથી ભારત સાથેના સંબંધોની માહિતી પ્રાપ્ત થાય છે, તો એ ખોટું છે. બીજું જોઈએ, એમ્સ્ટરડમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી ભારત સાથેના ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી પ્રાપ્ત થાય છે, તો આ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન બી માત્ર વિધાન 2 એ સાચું છે, બાકી છે તે ખોટું છે, તો બી સાચો જવાબ છે. આ રીતે ઓપ્શન આપેલા હશે. તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં આયોજિત થઈ હતી? લદ્દાખ, જયપુર, લખનઉ કે ચેન્નઈ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ. લદ્દાખમાં છે તે વિન્ટર ગેમ્સ 2025નું આયોજન થયું હતું. ગુજરાતના ઇતિહાસ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મગનલાલ વખતચંદે ગુજરાત પ્રદેશનો ઇતિહાસ લખ્યો છે. બીજું છે એલેક્ઝાન્ડર ફાર્બસે રાસમાળામાં ગુજરાતનો ઇતિહાસ લખ્યો છે. તો અહીં જવાબ આવશે બંને વિધાન સાચા છે. ઓપ્શન સી. ન્યાયાધીશ આલોક આરાધેએ તાજેતરમાં કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો આલોક આરાધે કયા રાજ્યમાં હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા છે? જવાબ આવશે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા છે. વાયર અંગે નીચેના વિધાનોમાં કયું વિધાન સાચું છે? લાલ રંગનો વાયર લાઈવ વાયર તરીકે ઓળખાય છે અને તે પોઝિટિવ છે, તો એ સાચું છે. કાળા રંગનો વાયર ન્યુટ્રલ કહેવાય છે અને તે નેગેટિવ છે, તો એ પણ સાચું છે, તે ન્યુટ્રલ કહેવાય છે. લીલા રંગનો વાયર અર્થિંગ વાયર તરીકે ઓળખાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે તમામ 1, 2 ને 3 બધા છે તે ઓપ્શન તે સાચા છે વાયરને લગતા. લાલ રંગનો વાયર લાઈવ વાયર, નેટ્રલ વાયર અને આ અર્થિંગ વાયર. તાજેતરમાં ભારતના ટોચના ચેસ ખેલાડી કોણ બન્યા છે? તો તે બન્યા છે ડી ગુકેશ. ઓપ્શન સી. કોવચના ડંખમાં શું હોય છે? કોવચના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે. ઓપ્શન બી. જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે CAG દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? CAGનું પૂરું નામ શું થશે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. હવે જે તે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, તો એ પ્લેટફોર્મનું નામ શું છે? જવાબ આવશે ODK, એટલે કે ઓપન ડેટા કિટ. ઓપ્શન સી. નૃત્યકલા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં જવાબ આવશે બંને વિધાન સાચા છે. વિધાન જોઈએ આપણે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. બીજું વિધાન, નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે, તો બંને સાચા છે. સમાચારમાં જોવા મળેલ સાગર ટાપુ કયા રાજ્યમાં આવેલો છે? સાગર ટાપુ છે તે પશ્ચિમ બંગાળમાં આવેલો છે. વિવિધ દેશો અને તેના ચલણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં બે વિધાન આપેલા છે. યુનાઇટેડ કિંગડમનું ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ છે. દક્ષિણ કોરિયાનું ચલણ છે તે શિલિંગ છે. તો અહીં માત્ર એક વિધાન સાચું છે, આ ખોટું છે. યુનાઇટેડ કિંગડમ UKનું ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ છે. નીચેનામાંથી કયા રાજ્યમાં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું કારખાનું આવેલ છે? તો તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું કારખાનું. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1764માં પેરિસમાં થઈ હતી. મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ ઉપર પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકાર હતો. તો આમાં જવાબ આવશે માત્ર બીજું વિધાન છે તે સાચું છે, પહેલું છે તે ખોટું છે. ઓપ્શન બી. ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઉર્જાવીર યોજના શરૂ કરી છે? ઉર્જાવીર યોજના કોણે શરૂ કરી છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યએ શરૂ કરી છે ઉર્જાવીર યોજના. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સંધિ સેવા સંબંધિત નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં બે વિધાન આપેલા છે, તો બંને વિધાન છે તે ખોટા છે, એટલે આપણે તે જોવાની જરૂર છે નહીં. તો આ રીતે પણ જવાબ આપી શકે. બંને વિધાન ખોટા છે.
કયા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઘુમતી ઉત્થાન માટે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? કરંટ અફેરના વિડીયોમાં આપણે આના વિશે પણ વાત કરેલી છે. તો જવાબ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, USA. વિદ્યુત કોષના ધ્રુવો અંગે નીચેના વિધાનોનું મૂલ્યાંકન કરો. બે વિધાન આપેલા છે, તો તેમાંથી વિધાન 1 અને 2 બંને ખોટા છે. આ પણ ખોટું છે, આ પણ ખોટું છે. આગળ વધીએ. તાજેતરમાં વિશ્વની સૌથી મોટી કોરલ વસાહત ક્યાં મળી આવી હતી? વિશ્વની સૌથી મોટી કોરલ વસાહત છે તે સોલોમન ટાપુઓ ઉપર મળી આવી છે હાલમાં જ. આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યા પર રચાય છે? તો સાચો જવાબ આવશે રેટિના પર રચાય છે, ઓપ્શન ડી. યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે તાજેતરમાં ચૂંટાયેલ એન્ટોનિયો કોસ્ટા કયા દેશના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે? એન્ટોનિયા કોસ્ટા. શું જવાબ આવશે? પોર્ટુગલ. સાચો જવાબ આવશે પોર્ટુગલના તેઓ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. ભરતનાટ્યમ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બે વિધાન આપેલા છે, તો જવાબ આવે છે માત્ર એક વિધાન સાચું છે, તે જોઈએ આપણે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. તો ભરતનાટ્યમનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તમિલનાડુમાં. કયો જિલ્લો? તો તાંજોર જિલ્લો, ખાસ યાદ રાખજો. વિમ્બલ્ડન 2024 અંગે નીચેના વિધાનો ચકાસો અને સત્ય વિધાન જણાવો. તો અહીં બે વિધાન આપેલા છે, તો પેલું સાચું છે, મેન્સ સિંગલ્સનો ખિતાબ કાર્લોસ અલ્કરાજે જીત્યો છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વિવિધ દેશો અને તેની સંસદ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અહીં પણ બે વિધાન આપેલા છે અને બંને વિધાન સાચા છે. જાપાનની સંસદને ડાયટ કહેવામાં આવે છે, જ્યારે યુકેની સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે. યુકેની, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સની એટલે કે અમેરિકાની સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? અષ્ટલક્ષ્મી મહોત્સવ તેનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન ડી. 1857 સ્વતંત્ર સંગ્રામ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં બે વિધાન આપેલા છે, તેમાં એક વિધાન છે તે સાચું છે, તે જોઈએ. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અને ન્યાયાધીશ મેકાર્થીએ આ સંગ્રામને કંપની સરકાર સામેના રાજકીય અને ધાર્મિક બળવા તરીકે ઉલ્લેખ કર્યો હતો. એ સાચું છે, આ ખોટું છે. તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતના કયા નિવૃત્ત ન્યાયાધીશને સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અહીં જવાબ આવશે જસ્ટિસ મદન બી લોકુર. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તેઓને સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાયિક પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રૈયતવારી પદ્ધતિ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બે વિધાન આપેલા છે. પ્રથમ વિધાન સાચું છે, જોઈએ. થોમસ મુનરો જેવા સુધારકોએ રૈયતવારી પદ્ધતિ દાખલ કરી હતી. એ સાચું છે, આ ખોટું છે. હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કયા દેશને ટ્રેકોમા મુક્ત જાહેર કર્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સાચો જવાબ આવશે ભારતને. ભારતને ટ્રેકોમા મુક્ત છે તે જાહેર કરવામાં આવ્યો છે. ટ્રેકોમા છે તે આંખને લગતો રોગ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીં ત્રણ વિધાનો આપેલા છે અને ફક્ત ત્રીજું સાચું છે, એટલે કે ન્યુટ્રોન પર વિદ્યુતભાર છે તે શૂન્ય હોય છે. આ બંનેને ઉલટફેર કરી દીધેલ છે બંને વાક્યોમાં. તાજેતરમાં આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024માં કયો દેશ વિજેતા બન્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ છે તે વિજેતા બન્યો છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 કોણ જીત્યું? ન્યૂઝીલેન્ડ. એન્ટીડાયુરેટિક અંતઃસ્ત્રાવનું બીજું નામ શું છે? સાચો જવાબ આવશે વાસોપ્રેસિન. ઓપ્શન બી. નીચેના વિધાનો ચકાસો અને સત્ય વિધાન જણાવો. સાચું કયું છે? તો માત્ર બે એ સાચું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. કેટલામાં છે? 51માં છે, એ પણ ખાસ યાદ રાખજો. જસ્ટિસ સંજીવ ખન્ના. કુચીપુડી નૃત્ય શૈલી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બે વિધાન આપેલા છે, તો તેમાં બીજું વિધાન છે તે સાચું છે, તે જોઈએ. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ આ નૃત્ય શૈલીને વિખ્યાત બનાવનાર જાણીતા નર્તકો છે. બીજું સાચું છે, ઓપ્શન બી. સસ્ટેનેબલ આજીવિકા માટે પરંપરાગત જ્ઞાન પર
પ્રથમ STI કોન્ક્લેવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. વિવિધ દેશો અને તેના જૂના નામ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બંને વિધાન છે તે ખોટા છે, એક પણ વિધાન સાચું નથી. તાજેતરમાં યોજાયેલ મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ MPX અંગે કયા વિધાનો સાચા છે? બીજું વિધાન સાચું છે. આ કવાયતમાં ક્રોસ ડેક ફ્લાઇંગ ઓપરેશન્સ અને વેપન ફાયરિંગ ડ્રિલ્સ જેવી જટિલ કામગીરીનો સમાવેશ થાય છે. તો બી ઓપ્શન સાચો જવાબ છે. સ્વામી દયાનંદ સરસ્વતી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમનું બાળપણનું નામ રામશંકર એ ખોટું છે, મૂળ શંકર હતું. મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી, એ સાચું છે. જવાબ આવશે માત્ર વિધાન 2 સાચું છે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ આપણે મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો. વેદો તરફ પાછા ફળો તેવું સૂત્ર દયાનંદ સરસ્વતી આપેલું છે. સત્યાર્થ પ્રકાશ તેમના ગ્રંથનું નામ છે અને તેમણે આર્ય સમાજની સ્થાપના કરી છે. તો આ બધી ડિટેલ પણ તેમના વિશે યાદ રાખજો, પૂછાઈ શકે. તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ મહિલા ક્રિકેટ એશિયા કપ ટાઇટલ પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે શ્રીલંકાએ, ઓપ્શન એ. થિયોસોફિકલ સોસાયટી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બંને વિધાન સાચા છે. જોઈએ. થિયોસોફિસ શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે. આ સંસ્થાની સ્થાપના મેડમ બ્લેવેટસ્કી તથા કર્નલ H.H. આલ્કોટ નામના અધિકારીએ કરી હતી. એ બંને વિધાન સાચા છે. 1773ના રેગ્યુલેટિંગ એક્ટની વિશેષતાઓ નીચેના પૈકી કઈ હતી? તો જવાબ આવશે 1 અને 2. તો એ જોઈએ આપણે. બંગાળના ગવર્નરનું નામ બદલીને બંગાળના ગવર્નર જનરલ કરવામાં આવ્યું 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા. બીજું છે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. ભારત સચિવના પદની રચના એ ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન અશ્મિભૂત બળતણ વિશે યોગ્ય છે? તો બીજું સાચું છે. વિધાન 2 કોલસો અને પેટ્રોલિયમના દહનથી વાયુ પ્રદૂષણ થાય છે. તો એ 100% સત્ય છે. નીચેના પૈકી કઈ મહિલાઓ ભારતીય બંધારણ સભામાં સભ્ય હતા? તો અહીં 4 નામ આપેલા છે. દુર્ગાબાઈ દેશમુખ, સુચેતા કૃપલાણી, કમલા ચૌધરી અને પૂર્ણિમાબેન પકવાસા. તો સાચો જવાબ આવશે 1, 2 અને 3 હતા. પૂર્ણિમાબેન પકવાસા ન હતા, જેને ડાંગના દીદી તરીકે ઓળખવામાં આવે છે, તે ન હતા. દુર્ગાબાઈ દેશમુખ હતા, સુચેતા કૃપલાણી હતા અને કમલા ચૌધરી હતા. ભારતના કોઈપણ રાજ્યમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનાર સુચેતા કૃપલાણી છે. ઉત્તર પ્રદેશમાં તેઓ પ્રથમ વખત મુખ્યમંત્રી છે તે બન્યા હતા. ખાલી જગ્યા નામની બીમારીમાં મેલેનિનના કણો ઉત્પન્ન થતા નથી. કઈ બીમારી છે? તો એ છે ઓપ્શન બી આલ્બિનિઝમ. તમે જોયેલા હશે, ખૂબ જ એને રોગ હોય અને એની ચામડી છે તે એકદમ વ્હાઇટ હોય. તેને આલ્બિનિઝમ નામની બીમારી હોય છે, જેથી મેલેનિનના કણો છે તે ઉત્પન્ન થતા નથી અને તેનામાં જે ચામડીનો ઓરિજિનલ રંગ હોવો જોઈએ તેવો આવતો નથી, એકદમ વ્હાઇટ હોય છે. નીચે પૈકીની આમુખની કઈ જોગવાઈ રશિયાની ક્રાંતિથી પ્રભાવિત છે? જવાબ આવશે ન્યાયનો આદર્શ, ઓપ્શન એ. કથકલી નૃત્ય શૈલી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં જવાબ આવશે માત્ર 2 વિધાન સાચું છે. બીજું જોઈએ. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. તો એ સાચું છે. પેલું છે તે ખોટું છે. નીચે પૈકી કયા ભારતીય બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો છે? અહીં 4 આપેલા છે, તેમાંથી મૂળભૂત અધિકારો 1 અને 2 છે. સમાનતાનો અધિકાર અને બીજો છે તે બંધારણીય ઇલાજોનો અધિકાર. વિવિધ દેશો અને તેની રાજધાની અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં માત્ર 2નું બીજું વિધાન છે તે સાચું છે. કેનેડાની રાજધાની ઓટાવા છે, કેન્યાની રાજધાની હરારે નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 21ના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં જવાબ આવશે 1 અને 3. એટલે કે કટોકટી દરમિયાન આ અધિકારને નિલંબિત કરી શકાય નહીં. અને ત્રીજું છે તે સતત સ્વીકૃત થતો રહે છે, તેના કારણે કુદરતી ન્યાય અને જાહેર વિશ્વાસ જેવા સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે. જમીનદાર સંઘ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં બીજું વિધાન સાચું છે, તે આપણે જોઈએ. આ સંસ્થાના સંયુક્ત મંત્રી ઇંગ્લિશમેન અખબારના તંત્રી W.C. હેનરી હતા.
ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. નીચે આપેલ જોડકા જોડો. તો અહીં જોડકા આપેલા છે. કોની સામે શું આવશે? અનુચ્છેદ 27 શું આવશે? ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ભરવા અંગે સ્વતંત્રતા છે. ત્યારબાદ અનુચ્છેદ 25માં ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. અનુચ્છેદ 26માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા આપેલી છે. અને અનુચ્છેદ 28માં શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણની બાબતો અંગે માહિતી છે. તો ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. લોકમાન્ય તિલક વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એક સાચું છે, તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હતો. કારોબારીથી ન્યાયતંત્રના પૃથ્થકરણની જોગવાઈ નીચેના પૈકી કોનામાં કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કારોબારીથી ન્યાયતંત્રના પૃથ્થકરણની જોગવાઈ કરવામાં આવી છે. નીચે આપેલ વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બે વિધાન આપેલા છે. બીજું વિધાન સાચું છે. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા અને લાકડું એ પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉદાહરણો છે. તો બીજું વિધાન છે તે સાચું છે. આગળ જોઈએ. સંઘી કારોબારીમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો અહીં 5 ઓપ્શન આપેલા છે. તેમાંથી 1, 2 અને 3નો સમાવેશ છે તે સંઘીય કારોબારીમાં થાય છે. એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, આ 3 લોકોનો સમાવેશ સંઘીય કારોબારીમાં થાય છે. ખાલી જગ્યા ઇલેક્ટ્રોન ગુમાવીને ઘન આયનમાં ફેરવાય છે. તો જવાબ આવશે ધાતુ. ધાતુ છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ઘન આયનમાં ફેરવાય છે. નીચે પૈકી કોની નિમણૂક રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ પર કરે છે? તો સાચો જવાબ આવશે 2 અને 3. એટલે કે સંઘીય લોકસેવા આયોગના સભ્યો અને આંતરરાજ્ય પરિષદના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ છે તે પ્રધાનમંત્રીની સલાહ ઉપર કરે છે. સીડીઓના ધમાલ નૃત્ય અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો માત્ર વિધાન બીજું સાચું છે. આ નૃત્યમાં મશીરા, મોરપીંછ અને નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાય છે. એ સાચું છે. નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે? બે વિધાન આપેલા છે. તો તેમાંથી એક યોગ્ય છે. ભારતીય સંસદ દ્વિગુહીય છે અને રાષ્ટ્રપતિ તેના અભિન્ન અંગ છે. ભારતીય સંસદ છે તે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિથી બનેલી છે. તો એ સાચું છે. ભારતના મહાન વૈજ્ઞાનિકો અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં 2 વૈજ્ઞાનિકોનું નામ આપેલું છે. બંને વિધાન સાચા છે. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હોમી ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ આવશે સી. બંને સાચા છે. બંધારણની કઈ અનુસૂચિ હેઠળ રાજ્યસભામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ બેઠકોની વહેંચણી કરવામાં આવે છે? જવાબ આવશે ચોથી અનુસૂચિ, ઓપ્શન એ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2 વિધાન આપેલા છે. તો બંને વિધાન અહીં ખોટા છે. તો આપણે જોવાની જરૂર નથી. નીચે પૈકીની કઈ પરિસ્થિતિમાં સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી ન શકે? જો અહીં ન આપેલું છે, ખાસ ન ઉપર અંડરલાઇન કરી દેવી. સાચો જવાબ આવશે જ્યારે કોઈ એક રાજ્ય સંસદને રાજ્ય યાદી બાબતે કાયદો ઘડવાની વિનંતી કરે. ઓપ્શન ડી. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2 વિધાન આપેલા છે. તો જોઈએ. બંને વિધાન સાચા છે. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી હતી. ખરોષ્ઠી લિપિ છે તે જમણેથી ડાબે લખાતી હતી. તો બંને સાચા છે, યાદ રાખી લેજો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો છે તે મળતા રહે. નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? જાહેર હિસાબ સમિતિના સભ્યો બંને ગૃહમાંથી ચૂંટાય છે. એ સાચું છે. અંદાજ સમિતિના તમામ સભ્યો ફક્ત લોકસભામાંથી જ ચૂંટાય છે. એ પણ સાચું છે. જાહેર સાહસ સમિતિના અધ્યક્ષની નિયુક્તિ તેના સભ્યોમાંથી લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બધા સાચા છે. નીચેનામાંથી કયું વિધાન ઉર્જા વિશે યોગ્ય છે? તો જવાબ આવશે 2, વિધાન 2. ઉર્જા છે તે અદિશ રાશિ છે. ઉર્જાનો એસઆઈ એકમ વોલ્ટ નથી, ઓહમ છે. રાજ્યપાલના કાર્યકાળ બાબતે નીચેના પૈકી કયા વિધાન અયોગ્ય છે? ખોટા ક્યાં છે તે પૂછેલા છે. ત્રીજું છે તે ખોટું છે, તે આપણે નહીં જોઈએ, સાચા જોઈએ. તે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર પદ ધારણ કરે છે. એ સાચું છે.
સામાન્ય રીતે રાજ્યપાલના હોદ્દાની મુદત તેઓ પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષ સુધીની હોય છે, તો એ પણ સાચું છે. છાતીના પિંજરામાં કેટલી જોડ પાંસળીઓ હોય છે? તો આ રીતે આ સાઈડમાં 24 અને આ સાઈડમાં 24, ટોટલ 12 જોડી હોય છે. કેટલી હોય છે? 12 જોડીઓ પાંસળીઓ હોય છે. ટોટલ 25 હોય છે. 12 આ સાઈડ વચ્ચે 1, 24 અને 1 25. વિધાનસભા અને વિધાન પરિષદના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો યોગ્ય છે? 1 અને 3 યોગ્ય છે. નાણાં ખરડો માત્ર વિધાનસભામાં જ રજૂ કરી શકાય, એ સાચું છે. અવિશ્વાસનો પ્રસ્તાવ માત્ર વિધાનસભામાં જ લાવી શકાય, એ પણ સાચું છે. સ્તૂપની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં જોઈએ તો બંને વિધાન સાચા છે. હર્મિકા એટલે સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ અથવા તો વાડને શું કહેવાય? હર્મિકા કહેવાય. મેધી એટલે સ્તૂપની ચારે બાજુ ઊંચે રચાયેલો ગોળાકાર રસ્તો, તેને કહેવાય મેધી. મેઘીને ફરતે છે તે આ રીતે ફરી શકાય છે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રદ કરવામાં આવ્યો હોય તેવો બંધારણીય સુધારો કયો છે? તો તેવો બંધારણીય સુધારો છે 99મો બંધારણીય સુધારો 2014. તેમાં સુપ્રીમ કોર્ટની જે કોલેજિયમ પદ્ધતિ છે ન્યાયાધીશોની નિમણૂક કરવા માટેની, તેને નાબૂદ કરવામાં આવી હતી. તેથી તે કાયદો છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે. ભારત દેશના રાજ્યો અને તેની રાજધાની અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? રાજસ્થાનની રાજધાની ઉદયપુર એ ખોટું છે. અહીં જયપુર આવશે. જયપુર પિંક સિટી એ રાજસ્થાનની રાજધાની છે. તમિલનાડુ રાજ્યની રાજધાની ચેન્નઈ છે, તે સાચું છે. એટલે જવાબ આવશે માત્ર વિધાન 2 સાચું છે. રાષ્ટ્રીય કટોકટીને વધુમાં વધુ કેટલા સમય સુધી અમલમાં રાખી શકાય છે? અનિશ્ચિત કાળ સુધી તેને અમલમાં રાખી શકાય છે, પરંતુ દર 6 મહિને તેનો કાર્યકાળ છે તે વધારવો પડે છે. વેદકાલીન અર્થવ્યવસ્થા વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વેદકાલીન અર્થવ્યવસ્થા મુજબ પુત્રીને દુહિતા કહેવામાં આવતી હતી, તે સાચું છે. આ ખોટું છે. સંઘની રાજભાષા કઈ છે? તો દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા છે તે સંઘની રાજભાષા છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2 વિધાન આપેલા છે, તેમાંથી બંને વિધાન છે તે સાચા છે. સ્રોત સૂત્રમાં યજ્ઞાદિ કર્મકાંડનું વર્ણન છે. ગુહ્ય સૂત્રમાં માનવીના વિવિધ સંસ્કારો અને ધાર્મિક વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે, તો બંને સાચા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ચૂંટણી પંચના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? ચૂંટણી પંચના સભ્યોનો કાર્યકાળ છે તે 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે. ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 તેના સહાયક ચૂંટણી કમિશનર હોય છે. તેનો સમયગાળો 6 વર્ષ અથવા 65 વર્ષનો હોય છે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો. તો અહીં ગબડવાની ક્રિયા ઘર્ષણને ઘટાડી દે છે, જેનાથી વસ્તુને સરકવાની તુલનામાં ગબડાવવું સરળ બને છે, એ સાચું છે. બીજું સ્થિતિ ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાન 1 અને 2 સાચા છે. રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. કયો રોગ ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે? જવાબ આવશે સિફિલિસ, ઓપ્શન સી. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 280માં નાણાં પંચની જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. ભારતના એરપોર્ટ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાન મથક કોલકાતામાં આવેલું છે, તે સાચું છે. આ ખોટું છે. નીતિપંચના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? પ્રધાનમંત્રી દ્વારા નીતિપંચ છે તેના ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. કોણ કરે? પ્રધાનમંત્રી. કેમ કે નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે? તો PM હોય છે. શકવંશ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બંને વિધાન સાચા છે. શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે. બીજું વિધાન છે શક શાસકોમાં રુદ્રદામન સૌથી નોંધપાત્ર શાસક હતો, તો આ બંને સાચા છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી? GST
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું જવાબ આવશે? અનુચ્છેદ 279A ઓપ્શન સી. પહલવો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બંને વિધાન છે તે ખોટા છે. અનુચ્છેદ 371માં કયા રાજ્યની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? મહારાષ્ટ્ર અને ગુજરાતની વિશેષ જોગવાઈ છે તે અનુચ્છેદ 371માં કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એક જ તારીખે રાજ્યો છે તે બનેલા છે. તારીખ છે 1 મે 1960. પદાર્થના ધક્કા વિશે નીચેનામાંથી કયા વિધાનો ખરા છે? પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહેવામાં આવે છે. સાચું છે. ધક્કો એ સદિશ રાશિ છે એ પણ સાચું છે. એટલે જવાબ આવશે બંને વિધાન સાચા છે. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદ અંગે કોના દ્વારા નિર્ણય લેવામાં આવે છે? સાચો જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા, એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. આયર્ન પ્લસ નિકલ પ્લસ ક્રોમિયમ બરોબર શું થશે? સ્ટેનલેસ સ્ટીલ થશે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. સ્ટેનલેસ સ્ટીલ બનાવવું હોય તો તેમાં આયર્ન પ્લસ નિકલ પ્લસ ક્રોમિયમનો સમાવેશ થાય છે. 97મો બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદમાં સુધારો કરી સહકારી મંડળી રચવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 19 મુજબ. ઓપ્શન એ. વિવિધ રમતો અને તેના મેદાનો અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બંને વિધાન સાચા છે. હોકી માટેનું મેદાન ફિલ્ડ કહેવાય છે, જ્યારે ગોલ્ફ માટેનું મેદાન છે તેને કોર્સ કહેવામાં આવે છે. પંચાયત ભંગ થાય તો કેટલા સમયમાં ચૂંટણી થવી જોઈએ? સરપંચની ચૂંટણી છે તે કેટલા સમયમાં થવી જોઈએ? 6 માસની અંદર થવી જોઈએ જો પંચાયતનો ભંગ થાય તો. વિદેશી પ્રવાસીઓના અહેવાલો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બંને વિધાન છે તે અહીં ખોટા છે. ફાહિયાનનો ગ્રંથ છે તે આ છે ફોકોક્યુ, અને એત્સિંગનો ગ્રંથ છે તે આ કાઉ ફા કાઓ સાંગ ચૂન છે. આડાવડું કરેલું છે. અનુસૂચિત અને આદિજાતિ ક્ષેત્ર બાબતે ભારતીય બંધારણમાં કયા ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે ભાગ 10માં જોગવાઈ થયેલી છે. બાધની ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ગુફાના પ્રવેશદ્વારની બંને બાજુએ બોધિસત્વોની આકૃતિઓ છે તે સાચું છે, જ્યારે આ ખોટું છે. રાજ્યપાલ રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક કોના દ્વારા વિધાનસભામાં રજૂ કરાવે છે? તો તે નાણામંત્રી દ્વારા વિધાનસભામાં રજૂ કરાવે છે. નીચેના વિધાનો પર ધ્યાન આપો. તો અહીં 2 વિધાન આપેલા છે. એક સાચું છે, બીજું ખોટું છે. તો સાચું આપણે જોઈશું. વિધાન 1, જે પદાર્થો વચ્ચેનું અંતર 4 ગણું થાય તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 16માં ભાગનું થાય. એ સાચું છે, જ્યારે બીજું છે તે ખોટું છે. જિલ્લા સ્તરે જિલ્લા ચૂંટણી અધિકારી કોણ હોય છે? જિલ્લા સ્તરે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર હોય છે. ઓપ્શન એ. હિમોગ્લોબિનનું પ્રમાણ માનવ રક્તમાં પ્રતિ 100 મિલી રુધિર કેટલું હોય છે? તો તે 12 થી 16 ગ્રામ હોય છે. ઓપ્શન સી. ગુજરાતમાં કેટલા ભૂસ્તર પેટા વિભાગ આવેલા છે? તો ગુજરાતમાં 8 ભૂસ્તર પેટા વિભાગો છે તે આવેલા છે. આપણે આ ટોટલ 100 પ્રશ્નો જોયા. હવે આ પ્રશ્નો છે તે ખૂબ જ અગત્યના છે અને હજુ આપણે 20 પ્રશ્નો જોઈએ, ત્યારબાદ આપણી ટેસ્ટ પણ લેવામાં આવશે. ફૂટબોલ ખેલાડીઓ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં સાચો જવાબ આવશે બંને વિધાન ખોટા છે, એટલે આપણે જોવાની જરૂર છે નહીં. ગુજરાતની ધરતીકંપની ભૂમિ તરીકે કયો વિસ્તાર ઓળખાતો હતો અથવા તો ઓળખાય છે? ખંભાતના અખાતથી કચ્છ સુધીનો વિસ્તાર છે તેને ધરતીકંપની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જોઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સામાં આવેલું છે તે સાચું છે. તેને કાળા પેગોડા નામે પણ ઓળખવામાં આવે છે, એ પણ સાચું છે. સૌથી વધુ મગફળી કઈ જમીનમાં થાય છે? તો જે ઓપ્શન આપેલા છે તેમાં ધારની જમીનમાં થાય છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. કૈલાસ મંદિર વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં બંને વિધાનો ખોટા છે. નીચેનામાંથી કયું પરિબળ આબોહવાને અસર કરે છે? આપેલ તમામ, એટલે કે અક્ષાંશીય સ્થાન, દરિયા કિનારો અને જમીનનો પ્રકાર, આ બધા છે તે આબોહવાને અસર કરે છે. નીચેના વિધાનોને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
તો અહીં પદાર્થનું જડત્વ એ પદાર્થનું કુદરતી વલણ છે જે તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે, તો એ સાચું છે. પદાર્થનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે, તે પણ સાચું છે. એટલે જવાબ આવશે વિધાન 1 અને 2 સાચા છે, ઓપ્શન સી. મેંગ્રોવ જંગલોની બાબતમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે છે? તો ભારતમાં બીજા ક્રમે છે તે ગુજરાત છે. પ્રથમ ક્રમે વેસ્ટ બંગાળ છે, એટલે કે પશ્ચિમ બંગાળ છે. ગુજરાતનું સ્થાન બીજું છે. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો છે? જવાબ આવશે કેલ્વિન. કેલ્વિન છે તે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? આ તો બધાને આવડવું જોઈએ. તો એ છે ડૉક્ટર વર્ગીસ કુરિયન, ઓપ્શન એ. વિવિધ રમતો અને તેની સાથે સંકળાયેલા કૌશલ્યો અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં જોઈએ તો બીજું વિધાન સાચું છે. પેનલ્ટી કોર્નર હોકી રમત સાથે સંકળાયેલ કૌશલ્ય છે, એ સાચું છે. આ ખોટું છે. ગુજરાતનું સૌથી નાનું નેશનલ પાર્ક કયું છે? ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. વેળાવદર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક અને દરિયાઈ મરીન નેશનલ પાર્ક, જે જામનગરમાં આવેલું છે. સૌથી નાનું છે વાંસદા નેશનલ પાર્ક, ઓપ્શન સી. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2 વિધાનો આપેલા છે, તો જોઈએ. રસ હૃદય ગ્રંથના સર્જક ગોવિંદ ભગત છે, એ સાચું છે. ખગોળશાસ્ત્ર ગ્રંથના સર્જક મુંજાલ છે, એ પણ સાચું છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે કઈ ખનિજ વપરાય છે? દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે છે તે ડોલોમાઇટ વાપરવામાં આવે છે, ઓપ્શન સી. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં શ્રીલંકા અગાઉ સિલોન તરીકે ઓળખાતું હતું, એ સાચું છે, જ્યારે આ ખોટું છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલા અને પુરુષ સાક્ષરતામાં સૌથી વધુ અંતર ધરાવતો જિલ્લો કયો છે? મહિલા અને પુરુષની જે સાક્ષરતામાં સૌથી વધુ અંતર ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, ઓપ્શન એ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2 વિધાન આપેલા છે, જોઈએ. તહકીક એ હિન્દ ગ્રંથ અલ-બેરૂનીએ લખ્યો હતો, સાચું છે. તાજ ઉલ માસીર ગ્રંથ મોહમ્મદ હસન નિજામીએ લખ્યો હતો, તે પણ સાચું છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. નીચેનામાંથી કયા બંદરનું નામ બદલીને પંડિત દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યું છે? જવાબ આવશે કંડલા બંદરનું નામ છે તે પંડિત દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યું છે. ગ્યાસુદ્દીન બલબન વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? દિવાન એ આરિઝ નામના ગુપ્તચર તંત્રની રચના તેઓએ કરી હતી, એ સાચું છે. આ ખોટું છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. દેશનું તેમજ એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો તે બારડોલીમાં સ્થપાયું હતું, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. તો મિત્રો 120 પ્રશ્નો આપણે પૂરા કર્યા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઉર્જાવીર યોજના શરૂ કરી છે? ઉર્જાવીર યોજના કયા રાજ્યએ શરૂ કરી? બીજું, છાતીના પિંજરામાં કેટલા જોડી પાંસળીઓ હોય છે? તો વચ્ચે આ રીતે એક હોય, 12 આ સાઈડ હોય, 12 આ સાઈડ હોય. તમારે જવાબ આપવાનો છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે આ નંબર ઉપર ASP લખીને વોટ્સઅપ કરી શકો છો, અથવા તો ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.